પારડીના સુખલાવમાં ઇલેક્ટ્રિક રિપેરિંગ કરતા યુવાનને કરંટ લાગતા નીચે પડતા જીવ ગયો। પારડીના સુખલાવ ગામે ઇલેક્ટ્રિક રિપેરિંગનું કામ કરી રહેલ એક યુવકને અચાનક કરંટ લાગતા થાંભલા ઉપરથી નીચે પટકાયો હતો। મળતી માહિતી અનુસાર પારડી તાલુકાના સોનવાડા ગામે નિશાળ ફળિયામાં રહેતા અંકિત રમેશભાઈ પટેલ ઉંમર વર્ષ 31 કે જેઓ સુખલાવ ગામના અટવાડા ફળિયામાં આવેલ સુનિલભાઈ ચતુરભાઈ પટેલના ઘર આંગણે ઇલેક્ટ્રિક રિપેરિંગનું કામ કરવા માટે ગયા હતા। સાંજના આશરે 7:30 વાગ્યાના સુમારે કામ કરતી વખતે અચાનક શોર્ટ સર્કિટ અથવા કરંટ લાગવાને કારણે તેઓ ઇલેક્ટ્રિક થાંભલા ઉપરથી નીચે પટકાયા હતા। કરંટ અને નીચે પડવાને કારણે તેમના શરીર તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને પારડી ખાતેની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે અંકિત પટેલને મૃત જાહેર કર્યા હતા। આ ઘટના અંગે મૃતકના નાના ભાઈ દિવેશ રમેશભાઈ પટેલે પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।